14 ફેબ્રુઆરી 2012 જીટીયુ ઇનોવેશન કાઉન્સિલે પહેલો ઇનોવેશન સંકુલ ડે સેલિબ્રેટ કર્યો અને એના પછી આજે 10 જ દિવસ પછી 25 ફેબ્રુઆરી 2012ના દિવસે પહેલી વખત ગુજરાતમાં એન્ટરપ્રિન્યોર સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા જ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને આજે પહેલી વખત એવું બન્યું છે કે જેમાં 4 જ કલાકમાં 200 એન્ટરપ્રિન્યોર્સને જન્મ આપવામાં આવ્યો છે અને એ એન્ટરપ્રિન્યોર્સ ગુજરાતની જ કોઈક ને કોઈક ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ભણતા હતા અને ક્યારેક ને ક્યારેક એવું વિચારતા હતા કે અમને કોઈ કંપની જોબ માટે લેશે કે નહીં, પણ આજે એમને જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના વર્કશોપથી એ ભાન થયું છે કે પોતે જ પોતાની કંપની છે અને પોતે જ પોતાના એમ્પ્લોય છે. આનાથી મોટું પ્રાઉડ બીજું શું હોઈ શકે? બધા જ એન્ટરપ્રિન્યોર્સ 200 એન્ટરપ્રિન્યોર્સ આજે ભેગા થયા હતા અને બધા જ 20 વર્ષથી ઓછી ઉંમરના હતા અને ખરેખર આજે અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએમ એ લોકોને જ હક નથી, અમારો પણ હક છે, જીટીયુનો પણ હક છે અને અમારી સાથે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ છે. થેન્ક યુ. Good evening. I'm very much happy by the efforts of the GTU Innovation Council and this was a very good seminar and I hope every weekend is utilized by the Innovation Council and more students will take benefit of this efforts by the Innovation Council. GTU Innovation Council દ્વારા જે આ પ્લેટફોર્મ અમને મળ્યું છે અમારા જેવા ફાઇનલ યર સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને ગુજરાતના દરેક એન્જિનિયર સ્ટુડન્ટ માટે જે એક પ્રકારનું એના મનમાં એવી ઝંખના હોય છે કે ના હું પોતાના ગુજરાત, પોતાના દેશને આગળ લાવું. તો હું પોતાના આજના અનુભવ ઉપરથી હું માનું છું કે આ જે પ્રયત્ન છે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા એ ઘણો સરાહનીય છે અને મારા જેવા વ્યક્તિઓ માટે અથવા સ્ટુડન્ટ્સ માટે સાચા અર્થમાં એક પ્રકારનું એક પગદંડી છે જેના ઉપર આગળ વધીને અમે અમારું ફ્યુચર ઘણું સારું બનાવી શકીએ છીએ. માટે હું એવું ઈચ્છું કે ગુજરાતના દરેક કોલેજ તેમજ ઇન્સ્ટિટ્યૂટમાં આ રીતના કાઉન્સિલ તેમજ આ રીતના પ્રોગ્રામો થતા રહે અને દરેકને આવું સ્ટેજ મળે. GTU Innovation Council today organized such a wonderful event that for such startup business owners like me that needs some guidance that how to reach the proper channel, how to reach the investors. This is the best platform I have ever seen by GTU. This is the best innovative effort that GTU has put in so far. And this is just a beginning. If there are 150 today, then I believe there will be 1,50,000 tomorrow. So I wish all the best to GTU for starting such an activity. Audio Jungle.